જોતા હોય છે ના માંડુ કાકુ હમણાં જ આ દરિયો ડરીને આવેલો છે ભાઈ જોઈ લો હા હવે આજે આપણે કારવાળા આવતા એટલે કાર બી ઓટી બસથી પસાર નહીં થશે એટલે પછી નીકળી જાવ એ લોકો ટર્ન મારને કે ઘણા જાય ભાઈ પાણી જેટલા વળે છે પછી નાલો અમારા ગામનો પિંસો હાલો હા હવે નહીં કહી રહ્યો ને પાણી જોવા સારું જોઈ લો આ ગાડી બી ટર્ન મારને જતી છે પાછી કે પાણી જેટલા વળે છે કે હવે ગાડી કે કોઈ બી વસ્તુ પેલી સાઈડ જાય જ નહીં શકે આ ગાડી બી ટર્ન મારને ચાલી છે પાછી આજે આજુબાજુના અમારા ફળિયામાં ઘર દેખાતા છે બધે પાણી આવી જાય જો કદાચ પાણી વહીધું ઉપરની સાઈડ એટલે કે આપણે ધરમપુર સાઈડ જો વધારે કપરાડા ધરમપુરમાં જો વધારે વરસાદ હશે તો આપણા સાઈડ અમારા સાઈડ આ રેલા પાણી જ આવ્યા છે બધા ના નીચાણવાળા વિસ્તાર છે બધા તેમાં પાણી બધા જ આવી જતું છે હમણાં લોકો ઘરનું સામાનનું ને એવું સેફ્ટી કરવા માંડેલા છે હમણાં તમને ત્યાં જઈને બતાવો કેટલું પાણી છે તે નહીં આટલું બધું પાણી છે રેલ આવેલું છે ને આ કેળા વાળો ભાઈ કેળા લઈને આવે જો ને હવે શું કીએ હવે પાણી માટે લારી કાઢી લાવ્યો ચાલો ભાઈ ભાઈ કેટલું પાણી છે બહુ છે ને લારી કઈ ને લાવ્યો નથી હા એટલે પેલી સાઈડ થી આવ્યો હા જોઈ લો પાણી પેલા કેટલું હતું ને હમણાં કેટલું છે જોઈ લો પાણી આપડા ટરોફારા કાકા જો પાણી આટલું બધું પાણી છે પેલા મેં જો વિડીયો બનાવ્યો ત્યારે કેટલું પાણી હતું હમણાં રેસ્ક્યુ કરવા માટે આ કૂતરું ફસાઈ ગયેલું છે આપણે તો અમર કાકા રેસ્ક્યુ કરતા છે જોઈ લેવો ગુડ જોબ અમર કાકા જોઈ લેવો આપણે તમે કેવો છે ને અમર કાકા લઈ ચાલે છે કૂતરું રેસ્ક્યુ કરીને પાણી વધારે છે ને એટલે અમર કાકા આ તમારી દુકાનમાં કૂતરો બેસેલો હતું કાયમ ના આપણા જ છે એટલે અમર કાકા આપણે રેસ્ક્યુ કરી લીધું કૂતરું ને ઓકે ઓકે સારી સેફ જગ્યામાં અમર કાકા મૂકી દેશે કૂતરું ને કેમ કે બિચારું ક્યારનું અંદર ગભરાઈને પાણી જોઈને ગભરાય દુકાનમાં જ બેસેલું હતું અમર કાકા હવે એને લઈ ચાલ્યા છે બહાર સેફ જગ્યામાં એને મૂકી દેવાનો છે આપણે આ ડોગની રેસ્ક્યુ આપણે કરો તો બહાર મૂકી દીધું છે એટલે અંદર પછી એને જતી રહેશે પાછો બહાર એટલે પેલા વિડીયો બનાવ્યો તેમાં કેટલું પાણી એટલું નમે જો કઈ પાણી તે તો આપણે આજે ખરી આપણે અમર કાકાની દુકાન આવેલી આ જગ્યા પર અમર કાકાની દુકાન છે આ રસ્તા પર પાણી જ પાણી એકલું આ બધા પૂરના પાણી છે આપડા ને હાલો અમર કાકાનું આ જે કૂતરું હતું દુકાનમાં બેસેલું હતું એથી નીકળાતું બહાર નહીં હતું એટલે આને પછી અમર કાકા ઉશ્કેલ આવ્યો છે બહાર ને પછી હવે એને પાછું સેફ જગ્યા પર મૂકી દેવાના અને કદાચ અમર કાકા એની ઘરે લઈ જશે આજે કેમ કે દુકાન પર આજે બધા કૂતરા દુકાન પર બેસેલા છે દુકાન બી બંધ છે પાણી બી આવેલું જે દુકાનમાં જે કૂતરું બેસેલું હતું ફસી ગયેલું હતું બિચારું નીકળાતું નહીં હતું અમર કાકા એને રેસ્ક્યુ કરીને લઈ આવ્યા છે અહીંયા ને એવું બી નથી કે આપણે ખાલી કોન્ટેન્ટ વિડીયો બનાવ્યો કે એવું નથી પણ ફસેલો હતો અમૃત કાકાને કોઈ કીધું કે આ કૂતરું અંદર તમારી દુકાનમાં બેસેલું છે નીકળ્યું નથી એટલે અમૃત કાકા ત્યાંથી ઘરથી આવ્યા ને એને પછી કૂતરુંને રેસ્ક્યુ કર્યું ને હવે પછી બહાર લઈ આવ્યા છે એને આ ભાઈની કાંઈ બાઇક બંધ થઈ ગઈ છે જો ભાઈ બાઇક બંધ થઈ ગઈ હવે ચાલે છે કે ખાલી અમૃત કાકા રિક્ષા બી મૂકેલી છે ખબર નહીં અમૃત કાકા મને રિક્ષામાં બેહાડે કે નહીં બેહાડે તે હા એટલે આ બધું સામાન છે આપણે પાઉંભાજી નું આપણે ઘર તરફ જાય ને પાણી જોવા આ થોડાક સમયમાં એટલું બધું પાણી આવી જશે કે આ બધું ભરાવાની તૈયારીમાં છે નીચાણ વાળા વિસ્તાર છે ત્યાં બધે પાણી આવી જશે ધીમે ધીમે
કદાચ આ જગ્યા હમણાં ખાલી રસ્તો ખાલી દેખાડો છે. થોડાક સમયમાં હવે પાછો બીજો વિડીયો બનાવું ને એ કદાચ આ બધા આના બધા ઘર છે ને આજુબાજુ એ બધા ઘરમાં પાણી ભરાઈ જાય. હમણાં કાકા જાય રિક્ષા લઈને જાય ગયા. આ લોકો ભાઈ તો કેટલું બહુ પાણી છે. પાણી વધી ગયું કે મને તો બેઠું ડરી ગયા. સેવું છે બધા પાણી આવતા કેટલું પાણી છે ભાઈ? બહુ વધારે લાગે. એવું છે. આ પાણી કેટલા જ સમયમાં અહીંયા સુધી આવી જશે ભાઈ? આપણે બહુ વધારે તો નહીં કહી શકું. હા, કોઈ ટાઈમ ની નક્કી નથી. ઉભરો ભાઈ. હારા ભાઈ અમારે છત્રી લઈને જ જતા રહે રજો નહીં. આ છત્રી અંદર મેં આવું પછી આવું બ્લોગ બનાવ્યો થોડાક. હા, હા ભાઈ ગાડી પાણી માટી કરી લાવ્યો જોઈ કે આ ભાઈ પેલો ભાઈ શાકભાજી વેચવા ગયેલો હું અંદર છે ને ધરી લઈને. જો ભાઈ આટલું બધું પાણી ને જો આ ભાઈ શાકભાજી વેચ્યા કરે. શું કહે આપડે હાલો આને? સાયરન બી વાગવાના ચાલુ થઈ ગયેલા છે કેમ કે પાણી રેલા પાણી પૂરના પાણી આવતા છે. સાયરન વાગતા છે. આ જોઈ લો પાણી વધતા છે. જો હમણાં આટલા કઈ પાણી તમને મેં કીધું ને એટલે પાણી આવી ગયું આ બાજુ બધે. આ બાજુ આ પૂરના પાણી રસ્તા પર લીલા પર આ ટ્રક પાણી માંથી આવી રહી છે જોઈ લો. જો ભાઈ મને લાઈટ મારે પાણી જો. આ ટ્રક બી નીકળી આવી છે પાણી માંથી અંદર. ચલો પાણી વલસાડ લીલાપોર ITI પાસે બહુ પાણી છે. આ ભાઈ જો ભાઈ કેટલા બહુ પાણી છે અંદર. બહુ છે ને. આ જો ભાઈ સફરજન ને વેચીને આવી ગયા વેચે ભાઈ. એક તો ખવડાવીને જાઓ યાર. તમે વ્લોગમાં આવવાના ટૂંકા સમયમાં મિસ્ટર વ્હાઈટ વ્લોગમાં. તો હવે અમે થોડુંક પાણીમાં જાય પણ અર્જુનભાઈ નું ઘર અહીંયા જ છે. લોકો અર્જુનભાઈ એક મિનિટ તમારા ઘરમાં સામાન પૂરું મૂકી દીધું ઘરમાં? હા, પેલા મેં બતાવ્યું આટલું કેટલું પાણી હતું હમણાં કેટલું પાણી છે જોઈ લો ભાઈ. પાણી સ્પીડમાં વધે ભાઈ. કેટલા સ્પીડમાં પાણી વધે? આ કાકા લોકો તો અંદરથી આવી ગયા. આ કાકાની બાઇક બંધ થઈ જવાની છે કે અંદરથી પાણી લઈને આવ્યા ને એટલે પાણી માંથી આવ્યા ને એટલે બહુ ભાઈ પાણી માંથી અંદર આવ્યા. બહુ પાણી કેટલા પાણી છે? આટલા હજુ આ ભાઈ લોકો બધા આવ્યા છે પાણીમાં. બહુ પાણી છે એમ કે. હમણાં હાલમાં આટલું પાણી છે. થોડા જો તમને મેં પહેલા ત્યાંથી વિડીયો બનાવતા આવતો હતો ત્યારે અહીંયા પાણી કઈ નહીં આવતું ને હમણાં જોઈ લો આ પાણી અહીંયા બી આ બધા પાણી થઈ ગયું. આ બધા પબ્લિક લોકો છે હવે ઘર અવર જવર વાળા હોય તો પછી ઘરે જવાનું હોય ને એટલે એના માટે ફૂલ પાણી છે બધા બાજુ. હવે નીચાણવાળા વિસ્તારમાં પેલી સાઈડ પર બધા ઘર છે. લોકો બધા બહાર આવતા છે હમણાં. હા, આવી જશે વ્લોગમાં. હા, પાણી બહુ સ્પીડમાં વધતા છે. આ નીચાણ આજુબાજુમાં ઘર છે. ઘરમાં થોડાક સમય પાણી બધું ભરાઈ જશે. અર્જુનભાઈ છે એટલે અર્જુનભાઈ ના ઘરમાં બી પાણી આવશે. સામાન બધું મૂકી દીધું છે ને અંદર. થોડુંક મૂક્યું છે. હા, આ જો પાણીનું સ્પીડ જોવો ખાલી. આ બહુ સ્પીડમાં પાણી આવે છે ને. રસ્તા પર પાણી અમારે જો.
બહુ સ્પીડમાં પાણી આવે જોઈ લેવા રસ્તામાં પાણી ડૂબી ગયું. એટલે પકડ ફોન બહારથી પકડજે ઓકે ડન. હાય તો વાઇલ્ડ બ્લોગમાં બધાનું સ્વાગત છે. મિસ્ટર પીકો બ્લોગ જોજો. આ બહુ સ્પીડમાં પાણી આવશે. જોઈ લો પાણી આ રીતના પૂરના જ પાણી છે ને સ્પીડ બી વધારે છે પાણી. દુકાનમાં કયું પ્લાયવુડ અમર કાકા કયું પ્લાયવુડ ભાઈ બહુ સ્પીડમાં પાણી આવે. તાલના આપણા અમરત કાકા દુકાન અમરત કાકાની દુકાન ડૂબી ગઈ છે એટલે અમર કાકા કાઢી લાવડા છે. આવું છે અમર કાકા? હા 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 આપણી ડાઇનિંગ ટેબલ જોઈ લો વાલી. આપણે જે વિડીયો બનાવે બેહીએ ને લાઈવ થાય ને લાઈવ તે ડાઇનિંગ ટેબલ આપણી આ લીજો કમરી માંથી કમરા થઈ ગયો હોટેલ હમણાં કાઢે આલો. આ હમણાં કેટલા પાણી છે દુકાનમાં આપણે? લગભગ 4 ફૂટ થઈ ગયા. એવું છે. પાછળ સાયકલ છે. અમર કાકા દુકાન માંથી પૂરું સામાન કરી લે અમર કાકા. હા બધું એવું છે. જરાક અમર કાકા જરાક નારાજ છે કેમ કે એમનું દુકાન નહીં કઈ નારાજ નહીં. નહીં, નહીં. ચાલ્યા જ કરે. એવું છે. આવું થાય જ કરે. તો વાંધો નહીં હે. કોઈ નારાજગી નહીં. તમારા ડોગ રેસ્ક્યુ કરી લેવા બધા બહાર નીકળી આવ્યા ને? નીકળી ગયા. ઓકે ચાલો. ચાલો ને. હા નાચની નાચની Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ